Is it clearly visible? Okay. So let us start now. So now how to Kanishka તમે તો કહેજો મને મારે ખાતે મને કહેજો ને તો એ તો કશે કઈ કશે આમ સમજો ગયા. So now you have the first of all we will write what principle of the transformer. Okay, recording on. So principle जो है ना ट्रांसफार्मर નો principle बराबर that is what electromagnetic induction. What electromagnetic induction. And we know what is electromagnetic induction. Whenever there is a change with electromagnetic field, whenever there is a change of electromagnetic field with the coil, and EMF is induced in it. बराबर? This phenomena is known as electromagnetic induction. आवाज नहीं होता बताइए तो it is known as electromagnetic induction. बराबर? तो आप प्रिंसिपल ऊपर काम कर रहे हैं ट्रांसफार्मर क्या तरह काम कर रहे हैं I will explain in detail. बराबर है समझ गए बराबर तो આ થઈ ગયું પ્રિન્સિપલ પછી એપ્લિકેશન સમજો સેકન્ડ પોઈન્ટ જો સેકન્ડ પોઈન્ટ યાદ રાખજો એપ્લિકેશન બરાબર છે એપ્લિકેશન તો વેર ઇટ ઇઝ યુઝફુલ સમજો ધ્યાનથી ટ્રાન્સફોર્મર ઇઝ યુઝડ પહેલા તો જો એપ્લિકેશન માં બે વસ્તુ યાદ રાખજો ટ્રાન્સફોર્મર ઇઝ ઓન્લી યુઝડ ઇન ધ AC સપ્લાય કયા સપ્લાય માં ઓન્લી ઇન AC નંબર 1 ઇટ ઇઝ ઓન્લી યુઝફુલ ઇન AC સમજો ધ્યાનથી બરાબર અને સેકન્ડ પોઈન્ટ કયો છે it is used to step up or step down the AC voltage. What? Step up or step down the AC voltage. Step down AC voltage. આનો બધાનો મતલબ તમને સમજાવું છું ડોન્ટ વરી પણ એક સિક્વન્સ જરૂરી છે આમાં સમજવું બરાબર પછી ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર બરાબર છે નંબર 3 શું છે ટાઈપ there are two types. Number 1 shell type kya shell type and number 2 core type. Remember core type. Okay, shell type and core. આ બે ટાઈપ છે ટ્રાન્સફોર્મર ના. ઓકે હવે સમજો ધ્યાનથી હવે આપણે એનું કન્સ્ટ્રક્શન સમજીએ નંબર 4.2 છે કન્સ્ટ્રક્શન બરાબર કન્સ્ટ્રક્શન હવે એના માટે આપણે જરૂર પડશે ફિગરની હવે આખો માટે તમને સમજાવું પેરેલલી બરાબર જો હવે in the transformer see આ જે ટ્રાન્સફોર્મર છે ને એ કેવું છે કોર ટાઈપ કેવું છે અહીં લખી દઉં છું આ વાળું છે ને જે એ કોર ટાઈપ કેવું છે કોર ટાઈપ અને આ વાળું જે છે શેલ ટાઈપ કેવું છે શેલ ટાઈપ બરાબર છે ઇટ ધ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર ઇટ ધ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર શું કરીશું આપણે અહીં આગળ આપણે એક વાઉન્ડ કરીશું એક આ શું છે આપણી કોઇલ કહેવાય તો આ કોઇલ એગ્રી ઓર નોટ કોઇલ આમ બાઉન્ડ કરી છે આપણે આમ બરાબર છે આ રીતે and this coil are mostly made up of copper wire કયો wire copper it should be highly conductive copper we can use aluminum also we can use but more preferable is copper and we can also use silver but it will be very costly transformer already 1 કરોડ નું આવે છે બરાબર મોટા મોટા ટ્રાન્સફોર્મર તો સિલ્વર વાપર્યું હતું તો 5-6 કરોડ વગર ઉભો નહીં બરાબર છે તો બધું મોટું ટ્રાન્સફોર્મર કોઈને પોસાય ના તો here the this is prime અને આ જે છે ને આ વાઇન્ડિંગ માં કર્યું ને ત્યારે એ વાઇન્ડિંગ ને તો કહે છે પ્રાઇમરી વાઇન્ડિંગ તો કહે છે યાદ રાખજો કે કોણ યાદ રાખજો એ લખી દઉં છું પ્રાઇમરી વાઇન્ડિંગ બરાબર છે એટલે એને કહેવાય છે આપણે કહીશું VP શું VP V એટલે વોલ્ટેજ વોલ્ટેજ અક્રોસ પ્રાઇમરી વાઇન્ડિંગ સમજો ધ્યાન અને કહેવાય છે એ વાઇન્ડિંગ ને પ્રાઇમરી વાઇન્ડિંગ બરાબર છે પછી આ જે આ મટીરીયલ છે ને આ જે જગ્યા દેખાય જો અંદર અંદર જોજો તમે લોકો આ વસ્તુ દેખાય અહીંથી આમ સ્ટાર્ટ કરીએ આપણે અને આમ ફરીને આપણે અહીંયા પાછા આ જે મટીરીયલ છે આ વાળું મતલબ આ વાળું જે મટીરીયલ છે બરાબર છે એ જે મટીરીયલ કરું એને કહેવાય કોર શું કહેવાય એને કહેવાય કોર ઓફ ધ ટ્રાન્સફોર્મર શું કહેવાય છે ને કોર ઓફ ધ ટ્રાન્સફોર્મર અહીં લખું છું જો સમજો કોર ઓફ ધ આ શોર્ટકટમાં આવું લખાય ટ્રાન્સફોર્મર ને કોર ઓફ ધ તમારે લખવાનું તો હું લખું કોર ઓફ ધ ટ્રાન્સફોર્મર બરાબર છે અને એ કોર કયા મટીરીયલ ની બનેલી ખબર છે ફેરોમેગ્નેટિક મટીરીયલ કયા મટીરીયલ ની બોલો બોલો ફેરોમેગ્નેટિક મટીરીયલ ની બનેલી હોય છે બરાબર what is the meaning of ferromagnetic material ferromagnetic material નો મતલબ શું એવું મટીરીયલ છે પોતાનામાંથી મેગ્નેટિક ફિલ્ડ ને ઇઝીલી પાસ થવા દે એગ્રી ઓર નોટ હવે જો વિચારો મતલબ એક ખાલી લખી દઉં છું આગળ કયો મટીરીયલ ફેરોમેગ્નેટિક મટીરીયલ સમજો ધ્યાનથી આટલું લખો સમજી લેવાનું છે ફેરોમેગ્નેટિક મટીરીયલ બરાબર છે અહીંથી જ્યારે આ મટીરીયલ ફેરોમેગ્નેટિક મટીરીયલ નું બનેલું બરાબર છે ઓકે અને what is the meaning of ferromagnetic material એ જે મટીરીયલ એવું હોય જે પોતાનામાંથી બધું મેગ્નેટિક ફિલ્ડ ને પાસ થવા દે બરાબર મતલબ બધું જો મેગ્નેટિક આપણે જનરેટ થશે તમને મેગ્નેટિક ફિલ્ડ ના જનરેટ થશે બરાબર છે તો બધું મેગ્નેટિક ફિલ્ડ એમાંથી પાસ થાય એર માંથી પાસ થાય અને આજુબાજુ શું છે અહીં કાઢવું છે વચ્ચે શું છે એર છે અહીં આસપાસ શું છે
એર છે તો એમાંથી કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ પાસ થાય એમાં કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ આગળ જાય નહીં બરાબર છે અને આ બાજુ આપણે શું કર્યું સેકન્ડરી કોર બાઉન્ડ કરીશું પેલી બાજુ સેકન્ડરી કોર આપણે બાઉન્ડ કરીશું let us draw the secondary core now imagine this is our secondary પડી ખબર તો બહુ છે અને અહીં લખી દઈશું આપણે VS that is voltage across secondary core આટલો ખબર પડી કે ના પડી હવે તમને કંઈક ડિફરન્સ લાગે છે ના 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 ભૂલ કરી તમને કંઈક ડિફરન્સ લાગે છે જો મારા પ્રાઇમરી ના ટર્મ્સ જો અને સેકન્ડરી ના ટર્મ્સ જો ફરક લાગે છે કંઈક ફરક લાગે છે હા તો એ ટર્મ્સ ઉપર ડિપેન્ડ કરે તમારો ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ છે કે સ્ટેપ ડાઉન છે એના ઉપર ધીમે ધીમે આવજો બરાબર ધીમે ધીમે આવજો એના પર પણ એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે ઓકે હવે સમજો ધ્યાન જો હવે શું થશે એક્ઝેક્ટલી સમજો પહેલા સમજી લો જો તમને આટલો ખબર પડી કન્સ્ટ્રક્શન નો મતલબ ખબર પડી શું હોય છે કન્સ્ટ્રક્શન ની અંદર ટ્રાન્સફોર્મર ની અંદર કન્સ્ટ્રક્શન શું હોય there are primary winding there are secondary winding there is secondary winding and there is one core and the core is made up of ferromagnetic material okay and in this core type of transformer primary and secondary windings are found on the different limb એટલે ખબર પડે આપડા હ્યુમન બાયોલોજીમાં ખબર તમને હ્યુમન have four limb તો limb એટલે આવું એને limb કહે તો આ જો core type ની અંદર two limb છે પડી ખબર તો કહું છું કઈ limb ખબર પડી જાય તમને લોકોને આમ છે આમ core type તો એમાં આ જે બે limb છે આ છે ને છે એ બે limb છે બરાબર આમાં કેટલી limb છે શેલ ટાઈપમાં કેટલી limb છે વર્ટિકલ લાઈન ત્રણ છે જો તમે પડી ખબર કે ના પડી તો શેલ ટાઈપમાં શું કરીશું ખબર આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ છે ને એ પણ આ રીતે બાઉન્ડ કરીશું વચ્ચે એક જ લિમ્બ પર અને સેકન્ડરી વાઇન્ડિંગ છે ને જે એ પણ આપણે ત્યાં જ બાઉન્ડ કરીશું પડી ખબર તો કહું છું એટલે અહીંયા આપણે બાઉન્ડ કરીશું સેકન્ડરી વાઇન્ડિંગ કરે પડી ખબર તો કહું છું ક્લિયર તો આવતું બંને એક જ જગ્યાએ બરાબર છે બંને એક જ જગ્યાએ એક પણ શેલ ટાઈપ થી આપણે ટ્રાન્સફોર્મર નું ફંક્શન સમજવું થોડું કમ ટફ નેચના મગજમાં ઘણી વખત એવું થાય એટલા માટે આપણે પણ સમજીશું કોર ટાઈપ ટ્રાન્સફોર્મર નું ફંક્શન આપણે કયા ટ્રાન્સફોર્મર સમજીશું કોર ટાઈપ થી સમજીશું બરાબર છે કોર ટાઈપ થી સમજીશું ટ્રાન્સફોર્મર નું ફંક્શન આપણે કયા સમજીશું કોર ટાઈપ બરાબર છે ઓકે બીકોઝ શેલ ટાઈપ થી થોડું કોમ્પ્લિકેટ થઈ જાય એટલા માટે હવે સમજી તો ફરતી આટલી વસ્તુ સમજ્યા આપણે જો transformer છે એના construction ની વાત કરીએ તો what does it there are two types of transformer first of all core type and shell type in both the transformer we can see the core core is made up of ferromagnetic material materials are the one which allow the magnetic field to pass through them easily okay ha પછી in both the type of transformer we will have primary winding we will have secondary winding બરાબર what is the meaning of primary winding where we are going to connect the supply supply and secondary winding where we are going to connect load એટલે ખબર પડે ને આ ફેન ને બધું લોડ કહેવાય જે આપણે યુઝ કરીએ છીએ અને સપ્લાય એટલે જ્યાંથી પાવર જનરેટ થયો એ પડી ખબર તો બહુ છે ક્લિયર થયું તો અહીંયા આગળ આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે ને ત્યાં આપણે શું કનેક્ટ કરીશું સપ્લાય કનેક્ટ કરીશું અને અહીંયા આગળ આપણને શું મળશે સેકન્ડરી બાજુથી આપણે સપ્લાય મળશે અને આપણે શું કનેક્ટ કરીશું ત્યાં શું કનેક્ટ કરીશું આપણે લોડ કનેક્ટ કરીશું લોડ એટલે કશું બલ્બ કે ગમે તે કનેક્ટ કરીશું external વસ્તુ કનેક્ટ કરીશું તો આપણે આટલી વસ્તુ external appliances connect કરી હવે કોઈ વાળી આવી જાય બરાબર છે પડી ખબર તો બહુ છે તો એને કહેવાય લોડ ક્લિયર થયો કે નથી અને આપણો શું છે સપ્લાય ક્લિયર થયો કે નથી આવતું સમજો દે ઓકે ક્લિયર થયો ને આટલી વસ્તુ ક્લિયર થઈ ને ઓકે હવે સમજો હવે માન લો કે અહીંથી કરંટ ફ્લો થયો બરાબર અને અહીંથી આમ કરંટ બહાર નીકળ્યો હવે આ કરંટ કયો હશે વેરી ગુડ AC કરંટ હશે because મેં તમને નોટ્સમાં લખાયું transformer only useful for the AC in DC because in DC the current is constant. If the current is constant, flux will remain constant. If the flux is constant, there is no change of the flux. If no change of the flux, EMF will not be induced ultimately. बराबर? Okay. So this current is alternating current. बराबर છે હવે સમજો ધ્યાન અત્યારે કરંટ આમ છે માલ એન્ટર થાય છે ઉપરથી એન્ટર થાય છે કરંટ જો તો નીચેથી કરંટ બહાર નીકળે છે બરાબર છે in this case let us assume that this will be the direction of magnetic field what magnetic field બરાબર છે ને અને magnetic field will form the closed path what it will form
It will from the closed path. Okay. So after that it will come here. Agree or not? After that it will come here. After that it will come here and then again back to here. Are you getting or not here? समझ में आ रहा है ये? ऐसा होगा इसका पाथ, इसका पाथ, इसका पाथ मैग्नेटिक फील्ड का पाथ, ठीक है ना? अभी ऐसे जा रहे हैं. जब करंट चेंज થઈ જશે, मान लो थोड़ा समय पहले करंट ऊपर वाला करंट આમ હતો અને અહીંથી કરંટ એન્ટર થશે આમ, તો as per this right hand समरूप प्रमाण तो होता है, flux will also change the direction. પડી ગયો ના પડી? પડી ગયો? બરાબર છે. હવે તમને ખબર છે કરંટ જો તમારો કરંટ આવો હોય એ એના પૂરે ડ્રો કરું દેખાય નીચે તમારો કરંટ આવો છે, કરંટ આવો છે બરાબર. અને ઓલવેઝ યાદ રાખજો કરંટ અને ફ્લક્સ એકબીજાને ટોટલી પ્રોપોર્શનલ કેવા હંમેશા પ્રોપોર્શનલ કેવા હોય પ્રોપોર્શનલ અને પાછા ઇન ફેઝ કેવા હોય ઇન ઓલવેઝ બરાબર. કરંટ અને ફ્લક્સ એકબીજાને હંમેશા ઇન ફેઝ અને પ્રોપોર્શનલ. તો જો આ માલો રેડ વાળો ગ્રાફ તમારો કરંટ કેવો છે કરંટ, જો કરંટ ધીમે ધીમે વધે છે તો ફ્લક્સ માં ધીમે ધીમે વધુ થતા વધુ ચાર્જ પછી આ રીતે કરતા ઇન ફેઝ જ ઘટી જાય બરાબર. અને પછી આ પડી ખબર તો બહુ છે આ વાળો ગ્રાફ છે આને ડ્રો કર્યો એ કોનો છે ફ્લક્સ કોનો છે. ક્લિયર થયું કે ના થયું બરાબર. તો માનો કે સ્ટાર્ટિંગ માં તમારો કરંટ ધીમે ધીમે આ ડાયરેક્ટ આ ગ્રીન વાળી ડાયરેક્શન છે એટલે વધે છે ને ગ્રીન વાળી ડાયરેક્શન એમાં તમારો કરંટ ધીમે ધીમે વધે છે. તો માનો એક કરંટ એક કોઇલ આપણે આ રીતે કામ કરીએ કે પેલું કોઇલ આમ હોય બરાબર છે આમ તો કરંટ આમ જશે અથવા આ તમારો કરંટ છે એના કારણે મેગ્નેટિક ફીલ્ડ ઉપર આવશે એ ધીમે ધીમે વધશે ઉપર ને બાજુ ધીમે ધીમે વધશે. હું જેટલું કહું એટલું વિચારો મહેરબાની કરીને વધારે રાખજો બરાબર છે. તો માન લો કે તમારી કોઇલ આમ તમારે કરી છે બરાબર પ્રાઇમરી વાઇન્ડિંગમાં તો કરંટ એન્ટર થાય છે માન લો એમાંથી કરંટ એન્ટર થાય ધીમે ધીમે કરંટ શું થાય છે વધે છે તો તમારું ઉપર તરફનું જે આ ફીલ્ડ છે એ ધીમે ધીમે વધશે. કઈ સુધી વધશે આ પોઈન્ટ સુધી વધશે. જો તમે આ પોઈન્ટ સુધી વધશે એગ્રી ઓર નોટ. પછી પછી શું થશે નહીં દેખાતું લા यार પણ બોલ ને નહીં દેખાતું તો આ દેખાયો આ હા તો એ તો આ મળ્યું મત ના મળ્યું આ પોઈન્ટ આ જે અહીંથી આ દેખાયો આ બરાબર છે તો અહીં સુધી શું થશે કરંટ વધે છે તો ફ્લક્સ પણ શું થશે એ બાજુ વધશે. પછી કરંટ ડિક્રીઝ થાય પણ ડાયરેક્શન ચેન્જ કરી નથી તો ફ્લક્સ પણ હજુ આમ જ રહેશે તો ધીમે ધીમે ફ્લક્સ એક બાજુ ધીમે ધીમે ઘટશે. પછી આ પોઈન્ટ પર જ્યારે આપણે પહોંચીશું આ પોઈન્ટ પર પહોંચીશું આ પોઈન્ટ પર એટલે આ પોઈન્ટ બરાબર તો કરંટ એ પોઈન્ટ પર ઝીરો થાય છે એન્ડ ધેન કરંટ ઇઝ રિવર્સિંગ ધ ડાયરેક્શન કારણ કે તમે જો આમ આવ્યું ને બરાબર અહીંથી આમ અને પછી ધીમે ધીમે કરંટ શું થયું यार तू तो क्या માંગુ મને ખબર નહીં પડે. હા એરો ને જોવાનું હોય ને પણ આ એરો નહીં દેખાતો આ પડતો એને જોવાનું હોય નથી દેખાતો એમાં એરો એમ તો કઈથી મોટો કરવું એના માટે તો આખું બધું મોટું કરવું પડે. એરો હારો નાનો નાનો એક મિનિટ પ્રોબ્લેમ છે તો નાનો એરો ખબર નહીં કેવા તો સમજ પડી તો બહુ છે તો એ કરવું પડે તમારે આગળ જવાનું છે નહીં તમે લોકો ના દેખાય તો પૂછો પણ યાર કયા ગાડી લીધું યાર તો ખબર પડી તો બહુ છે આ વસ્તુ. તો અહીં સુધી પહોંચ્યા બરાબર આ દેખાયો એરો તો એરો જો એરો બીજે કશે ના જો એટલે શું સમજે ને હું જોઈને કહું ને એટલું દિમાગ વાળો બીજો બધા તો આ પોઈન્ટ પર તમે પહોંચ્યા અહીંયા બરાબર છે આ પોઈન્ટ પર શું કરંટ લો નાઉ વોટ ઇઝ હેપનિંગ કરંટ ઇઝ રિવર્સિંગ ડાયરેક્શન મતલબ કરંટ હવે પહેલા કરંટ તમારો આમ હતો આ તમારો કરંટ હતો હવે કરંટ તમારો આમ જાય છે અને આ બાજુ આવશે તો તમારે નીચે આવશે એટલે આ જે રેડ વાળું મેગ્નેટિક ફીલ્ડ છે રેડ વાળું કોર ની અંદર રેડ વાળું મેગ્નેટિક ફીલ્ડ એ નીચે આવશે
પછી નીચે ધીમે ધીમે આ બાજુ વધશે બરાબર છે કઈ સુધી વધશે તો હવે ગ્રાફ જુઓ ગ્રાફ ની અંદર આ પોઈન્ટ છે ત્યાં સુધી વધશે આ પોઈન્ટ સુધી વધશે બરાબર દેખાયો આ પોઈન્ટ પછી એક ધીમે ધીમે ઘટશે મતલબ શું કહેવાનો મતલબ એ અલ્ટિમેટલી કે જ્યારે આપણે પ્રાઇમરી ની અંદર એક સપ્લાય આપીશું ત્યારે બરાબર તો એમાં કરંટ ઓલ્ટરનેટિંગ છે એના કારણે ફ્લક્સ પણ આમ 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 થયા કરે છે એગ્રી ઓર નોટ અને બાજુ આમ થાય છે પછી ધીમે ધીમે આ બાજુ વધે છે પછી ધીમે ધીમે આ બાજુ ઘટે છે પછી આ બાજુ વધે છે ધીમે ધીમે આ બાજુ ઘટે છે આ તો ફાર પડે કે ના પડી તો આવ્યો કે ના આવ્યો વેરી મેગ્નેટિક ફીલ્ડ આવ્યું અને જેટલું મેગ્નેટિક ફીલ્ડ જનરેટ થાય છે ને પ્રાઇમરી ના કારણે એ બધું મેગ્નેટિક ફીલ્ડ આ જે કોર છે ને રેડ વાળો પાર્ટ છે ને આ કોર એનાથી કોનો લિંક અપ થાય છે સેકન્ડરી જોડે લિંક અપ થાય છે જરા પણ મેગ્નેટિક ફીલ્ડ આપણું એરમાં જતું નથી ઇન આઈડિયલ કન્ડિશન બીકોઝ આપણે એવું માનીએ કે આપણે કોર એકદમ જોરદાર છે એ બધું મેગ્નેટિક ફીલ્ડ જનરેટ થયું ને પ્રાઇમરી વાઇન્ડિંગના કારણે કરંટના કારણે એ બધું પોતાનામાંથી પાસ કરે છે ક્લિયર તો જરા પણ એરમાં જવા દેતું નથી ક્લિયર ઓર નોટ આ તો બહાર પડી પહેલી વસ્તુ હવે અહીં આગળ નવો કોન્સેપ્ટ આવે છે બરાબર હા હવે આ આપણે કયા ટાઈપમાં સમજીએ કોર ટાઈપમાં સમજ્યા શેલ ટાઈપમાં શું થશે मान लो कि आज આ યલો વાળું છે ને ઓરેન્જ વાળું દેખાય ઓરેન્જ વાળું શેલ ટાઈપમાં જોજો શેલ ટાઈપમાં બે કલર દેખાયા કોરના કયા બે કલર દેખાયા દેખાયો ઓરેન્જ એમાં मान लो કે ઓરેન્જ વાળું છે ને જે આપણું ઓરેન્જ વાળું છે ને છે એ પ્રાઇમરી છે કેવું છે मान लो પ્રાઇમરી અને ગ્રીન વાળું કેવું છે સેકન્ડરી છે તો પ્રાઇમરીમાં આપણે શું આપીશું સપ્લાય આપીશું એ સપ્લાયના કારણે ફ્લક્સ ક્રિએટ થશે હે ને હવે જો એ ફ્લક્સનો પાથ કેવો હશે સમજીજો ડાયરેક્ટ કરું છું मान लो કે કરંટ આમ એન્ટર થાય એવો છે તો એક ફ્લક્સ અહીંથી આમ નીકળશે આમ જશે અને અહીંથી આમ કરીને પાછો આમ આવી જશે પડી ખબર એક પાથ આવે ફ્લક્સ નો બરાબર છે અને બીજો પાથ ઓફકોર્સ આમાં બે રૂટ છે બીજો પાથ અહીંથી આમ જશે અને અહીંથી આમ કરીને પાછું આમ આવી જશે પડી ખબર તો બહુ જ આ વસ્તુ બરાબર છે બે પાથ છે એટલા માટે અને પછી એ જે ફ્લક્સ છે એ પાછું એક કોણ લિંક થશે કોણ લિંક થશે ફ્લક્સ હા કારણ કે સેકન્ડરી ધ્યાન છે ને જુઓ તમે લિંક થશે જોડે એટલે ઓલમોસ્ટ થયું તો આના જેવું કોર જેવું જ થયું ને પડી ખબર કે ના પડી આ વસ્તુ તો આગળ તો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર આટલી વસ્તુ પરફેક્ટ તમને લોકોને ખબર છે અહીંયા કીધું છે આ વાળું વાઇન્ડિંગ છે સેકન્ડરી વાઇન્ડિંગ છે બરાબર છે અને આ વાળું પેલા વાળું પ્રાઇમરી છે હવે સમજો ધ્યાનથી ઓકે આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર હવે આપણે એના જવાનું છે એના સારા વર્કિંગ સારા તરફ વર્કિંગ વિચ ઇઝ લિટલ બીટ ટ્રિકી ઓફ કોર્સ વર્કિંગ બરાબર છે કન્સ્ટ્રક્શન હવે જો તમને પ્રિન્સિપલ ખબર પડી ગઈ શું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન હજુ ડીપમાં જ્યારે આપણે વર્કિંગ સમજીશું ત્યારે ડીપમાં ખબર પડશે એક્ઝેક્ટલી પછી એપ્લિકેશન શું છે ઓન પહેલા તો ઓનલી યુઝફુલ ઇન ધ એસી એન્ડ આઇધર ટુ સ્ટેપ અપ ઓર સ્ટેપ ડાઉન ધ એસી વોલ્ટેજ સ્ટેપ ડાઉન નો મતલબ શું છે પણ તમને હજુ ક્લિયર થશે વધારે બરાબર તેની જરૂર કેમ છે પણ સમજાય તમને ટાઈપ્સ કયા છે શેલ ટાઈપ અને કોર ટાઈપ યુ કેન સી ધ શેલ ટાઈપ એન્ડ કોર ટાઈપ હવે આપણે કન્સ્ટ્રક્શન ખબર પડી ગઈ શું લખીશું કન્સ્ટ્રક્શન નો in a transformer there is we use the core of ferromagnetic material બીજી વસ્તુ મને ખબર છે કે ફેરો આપણે જ્યારે પણ જે કોર હોય આપણી એ કેવી હોવી જોઈએ લેમિનેટેડ વેરી ગુડ લેમિનેટેડ કેવી હોવી જોઈએ યાદ કરો એડી કરંટ રિડ્યુસ કરવા માટે we were using the lamination એડી કરંટ કેમ ઇન્ડ્યુસ થતા હતા અંદર એડી કરંટ ના કારણે હીટ આવે એડી કરંટ ઇન્ડ્યુસ કેમ થતા હતા એમ પૂછ્યું એ સર્ક્યુલર પાથ કેમ આવતો હતો વેરી ગુડ due to change in magnetic field ના કારણે તો ના થાય change in magnetic field ના કારણે magnetic field નો change છે ને change કે કઈ રીતે છે અમુક વખત magnetic field આમ છે બાજુ વધે છે પછી અમુક વખત આમ થાય છે બીજે વધે છે તો કે ના થાય change આવ્યો અંદર કોર હોય તો કોરમાં તો ફ્લેટ ન થશે જ તો મજા પડી જશે અંદર અંદર આમ સર્ક્યુલર પાસ કરશે અને મેં તમને કીધું સર્ક્યુલર પાસ કરે તો કરંટ આવશે અને કરંટ એટલો ભયાનક હશે કે જો આપણે લેમિનેશન નહીં કરીશું ને તો કોર આખી પેલી આમ એકદમ ફડકી જાય બળી પકી રહી જશે ગરમ થઈ જશે વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ બડી ખબર તો બહુ છે નોટ ફ્રેક્શન બટ 3-4 સેકન્ડ બડી ખબર તો બહુ છે આખી કોર ફડકી જશે and that to avoid that what we are doing we are laminating it બડી લેમિનેશન તો શું થશે તમારી લેન્થ ઘટી ગઈ એરિયા વધી ગયો તો r શું થશે વધી જશે r વધશે એટલે કરંટ ને જોઈએ એવો પાથ મળે નહીં ઇઝીલી બરાબર લેમિનેશન તો કરવું જરૂરી છે તો હંમેશા આપણી કોર કેવી રાખવાની આપણે લેમિનેટેડ કોની કોર ટ્રાન્સફોર્મરની કોર કેવી હશે હંમેશા લેમિનેટેડ કોર હશે યાદ રાખજો પહેલી વસ્તુ બરાબર છે ઓકે તો ફરીથી કહું છું કન્સ્ટ્રક્શનમાં શું કર્યું ઓન ધ લેમિનેટેડ કોર ઓફ ferromagnetic material
we have wound primary and secondary winding. In the core type transformer, we wound the primary secondary winding on the different lane. In the shell type transformer, we wound them on the same lane. बड़ी बार આ સ્ટેટમેન્ટ તમારી મૂળ લખેલું બરાબર છે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ ઓકે then in the both primary and secondary windings are made up of copper wire to avoid the heating loss है ना copper तो हीट लॉस तो આપણે હીટ કારણ કે એનો રેઝિસ્ટન્સ કતો હોય છે H = I2RT કરંટ તો જેટલો થવાનો કરંટ આપણા હાથમાં છે કરંટ કોના હાથમાં છે લોડ ના હાથમાં લોડ કેટલા ઇક્વિપમેન્ટ લોકો ચાલુ કરે છે એટલો બધો કરંટ ટ્રાન્સફોર્મર માંથી પાસ થવાનો છે એટલે કરંટ આપણે કંટ્રોલ કરી શકવાના નથી મેસેજમાં તમને શું કહું છે આપણે કરી શકીએ લોસ તો લોસ મળે તો H = I2RT સમય પણ આપણા હાથમાં છે કેટલા સમય સુધી લોકો વાપરશે I પણ આપણા હાથમાં તો વાપરી દે R તો રેઝિસ્ટન્સ તો રાખવો પડે એકદમ ઓછો રાખવો પડે એના માટે આપણે વાપરીશું બરાબર કે એલ્યુમિનિયમ રેઝિસ્ટન્સ થોડો હાઈ હોય છે બરાબર છે આ વસ્તુ મગજમાં બેઠી કે ના બેઠી ક્લિયર થયું ઓકે તો આ થઈ ગયું એનું કન્સ્ટ્રક્શન બરાબર હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે નથિંગ બટ વર્કિંગ ટુ વર્કિંગ ઓફ ટ્રાન્સફોર્મર બરાબર છે તો નાउ ટ્રાન્સફોર્મર का वर्किंग ट्रांसफॉर्मर वर्किंग ओके હવે તમને એક વસ્તુ સમજાવી દઉં છું स्मॉल 5 નો મતલબ ખબર છે એટલે મીનિંગ ઓફ સ્મોલ 5 what is small 5 सुनेला लग रहा है हाँ कब फ्लक्स इलेक्ट्रिक मैग्नेटिक what is magnetic flux of formula P dot A બરાબર તો પડી આનું હવે તમે ધ્યાનથી વિચારો જોજો માન લો કે પ્રાઇમરી કોઇલ લેવું તો આ રીતે પ્રાઇમરી કોઇલ છે બરાબર તો એનો એરિયા વેક્ટર કઈ આવશે જેમ કે આ બધી ઘણી બધી પ્રાઇમરી કોઇલ છે આખી પ્રાઇમરી કોઇલ છે ને એમાંથી ખાલી એક મિનિટ આખી આ જે પ્રાઇમરી કોઇલ છે એમાંથી ખાલી એક ટર્ન લઉં છું માન એક ટર્ન તો કઈ લાગશે એક ટર્ન તો એનો એરિયા વેક્ટર કઈ આવશે ના ખબર પડે પાકું પડી તો એનો એરિયા વેક્ટર ઉપર આવશે આમ બરાબર અને જ્યારે કરંટ આમાંથી આમ જાય છે કોઇલમાંથી આમ કોઇલ બરાબર કરંટ માનવા માંડ્યો તો મેગ્નેટિક ફીલ્ડ ઉપર જ છે તો એરિયા વેક્ટર પણ ઉપર છે મેગ્નેટિક ફીલ્ડ પણ ઉપર છે કેટલો એંગલ તો બંને વચ્ચે 0 અને cos 0 1 થઈ ગયું બેડું મગજમાં માન લો કે તમારું કરંટ આમ બહાર નીકળ્યું ઉપર ગયું તો નીચે આવશે એ વખતે પણ એરિયા વેક્ટર આવા થાવ આવો તો કોઈ 180 લો એરિયા વેક્ટર તમે ઉપર નો ઉપર રાખો તો બીજો એરિયા અને cos વાળી કેટલું છે 0 છે અરે 1 છે -1 તો પ્લસ 1 તો મગજ ડિફરન્સ મેગ્નિટ્યુડ વાઇઝ 1 આવશે બરાબર કે નહીં પડી ખબર આટલી વસ્તુ બરાબર પડી તો એ લખો એક ટર્ન સાથે તો એક ટર્ન સાથે લિંક થયેલું મેગ્નેટિક ફીલ્ડ છે કેટલો હશે b કેટલો હશે આપણને ખબર છે બેઠું મગજમાં આટલું પાક્કું બેઠું આટલું મગજમાં એકદમ ક્લિયર ઓકે વેરી ગુડ હવે સમજો બહુ ધ્યાનથી સમજો તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે અહીં લખું છું મારું ફ્લક્સ એનો ફોર્મ્યુલા એ તારા પર ડિપેન્ડ કરે છે b અને a પર ડિપેન્ડ કરે છે સમજો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ખબર પડશે તો જ ખબર પડશે આપણે કમ્પ્લીટ થાય તો અંદર એના પ્રિન્સિપલમાં સમજો તો b અને a બરાબર છે ફ્લક્સ આના પર ડિપેન્ડ કરે છે બરાબર છે b અને a કોની સાથેનો ફ્લક્સ કોની સાથે લિંક થયેલું ફ્લક્સ થોડું બરાબર બોલો મોટી પાસ કરना तो आगे नहीं बोलना है बोलो तू बोलो एक हाँ बराबर वेरी गुड एक सिंगल कॉइल સાથે લિંક થયેલું એક સિંગલ कॉइल સાથે એક સિંગલ कॉइल આખી कॉइल નહીં ખાલી એક સિંગલ ટર્ન વેરી ગુડ એક સિંગલ ટર્ન સાથે લિંક થયેલું ફ્લક્સ છે બરાબર છે ને કયું b ઇનટુ સમજો ધ્યાન હવે આપણે શું કરવા કર્યું હતું તો ખબર આપણે આ જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે ને એ અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને આ જે સેકન્ડરી વાઇન્ડિંગ છે ને એ બંનેની જે આપણી કોઇલ છે ને એનો આજે એક નામ એક સર્કલ બને છે જ્યાં એનું એરિયા કેવો રાખ્યો છે આપણે સેમ રાખ્યો કેવો રાખ્યો છે સેમ સમજો ખબર પડી તો એરિયા સેમ રાખ્યો છે જે ખબર પડી કે ના પડી યાર વધારે ના વિચાર રેડિયસ કે તેલ લેવા પડી ખબર ક્લિયર થયો કે ના થયો આમ છે બરાબર તો આમ રાખ્યું તો આમ કરીને છે આમ જોયો બરાબર આપણે ઉપર થી આમ જોઈશું આમ તો જે આ એરિયા થયો આ કેવો છે સેમ છે આ બાજુ પણ સેમ સેમ સેકન્ડરી બાજુ પણ બેડું મગજમાં તો કહું છું આટલું એરિયા સેમ છે હવે સમજો જેટલું મેગ્નેટિક ફીલ્ડ અહીંથી આમ ગયું જેટલું મેગ્નેટિક ફીલ્ડ એટલું જ મેગ્નેટિક ફીલ્ડ આ બાજુ આવવાનું છે વધારે તો આવવાનું નથી અને લોસ આપણે થવા દેતા નથી પડી ખબર કે ના પડી તો b અને a બંને બાજુ સેમ થયું બોલો એગ્રી ઓર નોટ मतलब કે whether it's the primary
પ્રાઇમરી ની અંદર એક કોઇલ ની વાત કરું કે સેકન્ડરી ની અંદર એક કોઇલ ની વાત કરું, બંને સાથે લિંક થયેલું ફ્લક્સ કેવું હશે સેમ હશે એક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઉપર. પડી ખબર કે ના પડી? એકદમ ક્લિયર આટલી વસ્તુ ક્લિયર દઉં, કારણ કે કોઈ પણ આપણી એક ટર્ન ખાલી હોય, એક ટર્ન ની વાત કરું છું, એક ટર્ન ફક્ત સમજો એક જ ટર્ન, તો એક ટર્ન સાથે લિંક થયેલું ફ્લક્સ નો ફોર્મ્યુલા છે B બરાબર છે B ઇન્ટુ A. મેં શું કર્યું, પ્રાઇમરી બાજુ જે મારો એરિયા છે ને આનો, એ સેકન્ડરી બાજુ એરિયા રાખ્યો. ઉપર બંને એરિયા સેમ લાગે મને, એટલે એરિયા સેમ છે. જેટલું ફીલ્ડ અહીંથી આવ્યું ફીલ્ડ કરું પ્લસ જેટલું ફીલ્ડ અહીંથી આવ્યું એ જ બધું ફીલ્ડ આમાં લિંક થયું. નવું પેદા ના થયું, કોઈ બહાર ગયું ના, મતલબ બી પણ સેમ, મતલબ બી અને એ સેમ, મતલબ એક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઉપર તમારી કોઈ પણ તમે લઈ લો, કોઈ પણ આ કોઇલ લઈ લો, આખી મોટી કોઇલ છે એમાંના કોઈ પણ ટર્ન લઈ લો, એ બધા જોડે જે ફ્લક્સ લિંક થયું હશે કેવું હશે સેમ હશે. બેઠું મગજમાં આટલી વસ્તુ. હવે સમજો ધ્યાનથી, હવે ધ્યાનથી સમજો. હજુ હવે આપણને ખબર છે કે આ એક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ પર મેં કીધું છે, પણ આખાની વાત કરીએ તો તમને ખબર છે આ તમારું બી ધીમે ધીમે શું થાય છે, બદલાય છે. બી બદલાય છે આમ જોવા જઈએ તો આ તો એક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ પર મેં તમને કીધું, પણ બી તો ખરેખર બદલાય છે. બરાબર છે, સમજો ત્યાંથી. તો સમજ, એઝ પર ધ ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, જે તમારો પ્રાઇમરી વોલ્ટેજ જે હશે, પ્રાઇમરી વોલ્ટેજ બરાબર, એને આપણે ફોર્મ્યુલા શું છે, E શું ફોર્મ્યુલા છે, n d∅dt યાદ કરો, n d∅dt બરાબર છે. તો Vp એટલે વોલ્ટેજ ઇન પ્રાઇમરી આવું લખી શકાય, માઈનસ n નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ ઇન્ટુ d∅dt આવું લખી શકાય. હા આગળ લખો, ચાલો આ d∅dt પણ કોના માટે, પ્રાઇમરી માટે, હે ને? પડી ખબર બાપુ? જો આપણે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન વાપર્યો અને બિંદુ જે કીધું તો લખાવો તો યાદ કરો. અને શું લખવું પડશે આપણે? સેકન્ડરી શું લખવું પડશે આગળ? n એટલે નંબર ઓફ ટર્ન્સ ઇન ધ સેકન્ડરી કોઇલ, આગળ આવશે d∅dt ઓફ સેકન્ડરી. બરાબર છે ને? એગ્રી ઓર નોટ? હવે તમે જાતે મને કહો, આ d∅dt ઓફ પ્રાઇમરી અને d∅dt ઓફ સેકન્ડરી તો બંને સેમ હશે કે ઇક્વલ હશે? વેરી ગુડ. કેવા હશે? સેમ હશે. કેમ સેમ હશે? બધી રેટ ઓફ ચેન્જ પણ સેમ જ હશે ને? આ જ સમજવાનું છે. આ બધી ખબર બધી સ્ટુડન્ટ આવા કોમ્પ્યુટર સારી ખરેખર એક્ઝેક્ટલી બસ એક ટ્રાન્સફોર્મરનો પ્રિન્સિપલ છે. આજ આ નથી ખબર પડતી, મને ખબર છે આઈ કેન રીડ યોર ફેસ, પણ અમુક લોકો ફીલ આવી કે અમુક લોકો નથી આવી, મને ખબર પડી જાય યાર એ વસ્તુ. આ તમારે સમજવાનું છે, આ તમારે સમજો ડીડી પણ સમજો. આ ટ્રાન્સફોર્મર પ્રિન્સિપલ છે. તો કે બંને જોડે લિંક થયેલું ફ્લક્સ હંમેશા સેમ હશે, એ તમને ખબર પડી કે કેમ સેમ હશે. તો સીધી વસ્તુ, એકમાં જે રીતે ફ્લક્સનો ચેન્જ આવશે, એક આની જોડે, એક કોઇલ જોડે, એક જો કોઇલને હું ટર્ન કહીશ અને કોઇલ એટલે આખી મોટી, તો એક ટર્ન જોડે જે રીતે ચેન્જ આવશે એ પછી પ્રાઇમરી નો હોય કે સેકન્ડરી નો હોય, એ જે રેટ જે છે ચેન્જ આવશે સેમ હશે બંનેમાં. એટલે કે d∅dt કેવું હશે બંનેમાં? વિચારો તમે, બંનેમાં સેમ હશે. કારણ કે પહેલેથી લિંક થયેલું ફ્લક્સ સેમ હતું, તો જે એનો ચેન્જ આવવાનો એનો જે રેટ હશે એ પણ કેવો હશે? બંનેમાં સેમ હશે. એટલે આ d∅dt પ્રાઇમરી નો હોય કે d∅dt સેકન્ડરી નો, બંને કેવો હશે? સેમ હશે. બરાબર છે? આ બંનેનો રેશિયો લઈ લો, શું લઈ લો બંનેનો રેશિયો લઈ લો, બરાબર છે ને? તો Vp upon Vs, એ લખો છો નંબર 1, આ લખો છો નંબર 2, એ લખી દઉં છું from 1 and 2. શું થશે? Vp upon Vs is equal to minus Np upon minus N. ત્યારે પેલું કટ કરા દઉં, માઈનસ માઈનસ થઈ જશે. બોલો ક્લિયર તો કરા દઉં? તો આ વસ્તુ બતાવે છે આપણને કે પ્રાઇમરી વાઇન્ડિંગ ની અંદર કેટલો વોલ્ટ હશે અને સેકન્ડરી વાઇન્ડિંગ માં કેટલો વોલ્ટ હશે, એ તેના પર ડિપેન્ડ કરે છે, નંબર ઓફ ટર્ન્સ પર ડિપેન્ડ કરે છે. ખબર પડી કે ના પડી? હવે વિચારો, આના પરથી તમારું નામ આવ્યું સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. બરાબર છે? વોટ ધ સ્ટેપ અપ? આપણું જે ડ્રો કર્યું એ કેવું છે? સ્ટેપ ડાઉન છે. કેવું છે? કેમ? કારણ કે પ્રાઇમરી નંબર ઓફ ટર્ન્સ જો તમે વધારે છે, સેકન્ડરી નંબર ઓફ ટર્ન્સ ઓછા છે. બરાબર છે ને? તો સેકન્ડરી નંબર ઓફ ટર્ન્સ ઓછા હશે તો મતલબ શું? આની સાથે આ જે સેકન્ડરી વાળું છે ને, એની સાથે જે ફ્લક્સ ચેન્જ થવાનું છે અલ્ટિમેટલી એ પણ ઓછું થવાનું કમ્પેરેટિવલી, કારણ કે એના નંબર ઓફ ટર્ન્સ ઓછા છે. એક ટર્ન સાથે તો સેમ થવાનું, પણ ખરેખર ઓવરઓલ નંબર ઓફ ટર્ન્સ ઓછા છે, તો જે ઓવરઓલ ઇફેક્ટ આવવાની એ ઓછી આવવાની, એટલે આપણને ઓછો વોલ્ટેજ મળશે. બરાબર છે? એટલે આ સ્ટેપ ડાઉન મતલબ શું સમજજો આથી. એટલે લખું છું if number of secondary turn is less than number of primary turn, then transformer જે આપણે કેવું હશે, then transformer is step down transformer. Agree or not?
અને એ લખું બીજી કન્ડિશન if number of secondary turn is greater than number of primary turn then transformer is said to be step up. ક્લિયર થયું કે નથી? એકદમ ક્લિયર. તો ગાઈસ તમારી એકદમ ખબર પડી ગઈ છે આખું વસ્તુ. મેઇન પેલું છે આ વર્કિંગ d5/dt વાળો કોન્સેપ્ટ, બરાબર છે? એ જ મેઇન છે, એ નથી ખબર પડતું, બાકી કશું જ નથી હવે, બરાબર છે? તો આ વસ્તુ મેઇન છે. I hope it is clear. તો આ થઈ ગયું પ્રિન્સિપલ, એપ્લિકેશન, ટાઇપ્સ એન્ડ કન્સ્ટ્રક્શન, બરાબર છે? વર્ક અને છેલ્લે વર્ક, બરાબર છે? હવે આખું રિવાઇઝ કરી ચાલો બરાબર. હજુ ઘણું બધું બાકી છે, હજુ ઘણું બધું બાકી છે. હવે સમજો આ પ્રિન્સિપલ, કયો પ્રિન્સિપલ છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક. હવે ખબર પડી કે કઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, બેઠું મગજમાં આટલું. પછી એપ્લિકેશન થયું. पहले तो ओनली यूजफुल नहीं कारण एसी હશે તો જેનો કરંટ નો ચેન્જ આવશે, કરંટ નો ફ્લક્સ ચેન્જ આવશે, ફ્લક્સ ચેન્જ આવશે તો EMF ઇન્ડ્યુસ થશે ને પેલી બાજુ કઈક, એટલે એસી પર આગળ ડીસી આવો તો કશું એમ રહે, બરાબર છે? પછી સ્ટેપ અપ और સ્ટેપ ડાઉન એક વાર પડી ગઈ, બરાબર? સ્ટેપ અપ પણ કરે, સ્ટેપ ડાઉન પણ કરે, બરાબર છે? અને ટાઈપ કયા છે ના, શેલ ટાઈપ और કોડ ટાઈપ, એ વાર પડી ગઈ. કન્સ્ટ્રક્શન નો ખબર પડી ગઈ. કન્સ્ટ્રક્શન માં શું હશે? વેરી ગુડ. પહેલામાં સેમ લિંક પર હશે, કયામાં શેલ ટાઈપ માં કોડ ટાઈપ માં ડિફરન્ટ લિંક પર હશે. एक बार पड़ी गई प्राइमरी वाइंडिंग करते એને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવાય કોણ? જે આપણે સપ્લાય આપતા હોય, અને સેકન્ડરી વાઇન્ડિંગ કરતો જ્યારે સપ્લાય આપણને પડતો હોય, બરાબર? આપણી રિક્વાયરમેન્ટ અલગ અલગ પ્રકારની હોય, તો તમને ચાલો એ સમજાવી દઉં, હજુ થોડું સમજો ધ્યાનથી, એકદમ ધ્યાનથી સમજો આ વસ્તુ. જો ના ના પહેલા સમજો, વચ્ચે કોઈ ક્વેશ્ચન નહીં, તમારા ક્વેશ્ચન છે બધા ભયાનક છે, તમે લોકો વધારે પડતું સ્પીડમાં માઇન્ડ ચડાવો છો ને, આ મારી બેટ વાગે એવરીવન. લેટ મી કમ્પ્લીટ. સમજો ધ્યાનથી. જો આ તમારું જનરેટિંગ યુનિટ છે. શું છે? મને ખબર તો ના પર કશું નથી. આ તમારું જનરેટિંગ યુનિટ છે, બરાબર? જ્યાં પાવર જનરેટ થાય છે, બરાબર છે? માન લો કે અને આ પાવર રિયાલિટીમાં 11 kV કેટલા ઉપર જનરેટ થાય છે? 11 kV પર જનરેટ થાય, બરાબર? અને આ જનરેટિંગ યુનિટ છે ને તમારું, એનાથી એકદમ દૂર, તો એકદમ દૂર શું છે? એના કન્ઝ્યુમર, એટલે કે આપણે બધાના હાઉસ. પડી ગયો તેના પડી તો બહુ છે. હવે આ ડિસ્ટન્સ છે ને તમારું, અહીંથી લઈને આ ડિસ્ટન્સ તમારું એપ્રોક્સિમેટલી 200 to 300 કિલોમીટર નોર્મલ છે. આટલું તો હોય, બરાબર છે કે નહીં? બરાબર. હવે તમારું ટાર્ગેટ હોવું જોઈએ, તમે જ્યારે પાવર ને અહીંથી મોકલો છો આમ, બરાબર છે? તો વચ્ચે પાવર લોસ, અને પાવર લોસ કયા ફોર્મમાં ના થવો જોઈએ? હીટ એનર્જી ના થવો જોઈએ. એગ્રી ઓર નોટ? અને હીટ એનર્જી નું ફોર્મ્યુલા તમને ખબર છે, I2RT. એમાં કરંટ તમારા હાથમાં નથી, એટલે કરંટ તો અહીંથી આ લોડ ખેંચે, બધા એક સાથે ચાલુ કરે. તમે એવું ના હોય ઉભા ચાલુ ના કરો, એવું તમે કહેવા દેશો કન્ઝ્યુમર ને? કરંટ તમારા હાથમાં છે જ નહીં, સમય તમારા હાથમાં છે જ નહીં. આ કેસમાં તમારા હાથમાં ખાલી શું છે? રેઝિસ્ટન્સ તમારા હાથમાં છે, H proportional to R. જો રેઝિસ્ટન્સ ઘટ્યો, કોનો રેઝિસ્ટન્સ? ટ્રાન્સમિશન રેઝિસ્ટન્સ ઘટાડ્યો આપણે, તો આપણે હીટ એનર્જી ઘટાડી શકીશું, બરાબર છે કે નહીં? પહેલી વસ્તુ બહાર પડી. હા, તો એના માટે આપણે કર્યું છે, જે કરવાનું છે કર્યું છે. હા, એક્ચ્યુઅલી કરંટ આપણા કરંટ નો પણ ચાલે છે, કઈ રીતે કરંટ નો પણ ચાલે છે. જો ફોર્મ્યુલા શું છે? H is equal to, બરાબર? યસ, I can reduce the resistance. એના માટે આપણે પેલા જે વાયર છે એ પણ સારા ઓછામાં રેઝિસ્ટન્સ યુઝ કરીએ છીએ, ટ્રાન્સમિશન વાયર, બરાબર છે? બીજું I can H proportional to કોને છે? I કા સ્ક્વેર ને. તો એક કામ કરું, કોઈ પણ રીતે કરંટ ઘટાડું તો હીટ એનર્જી શું થઈ જાય? ઘટી જશે. એગ્રી ઓર નોટ? હવે ક્વેશ્ચન છે કરંટ ઘટાડો કઈ રીતે? હા, I can reduce. હા, શું કરવું પડે? વોલ્ટેજ વધારવું પડે, કારણ કે લોકોની જે પાવરની ડિમાન્ડ છે એ સેમ રહેવાની છે, માન લો ઘણી બધી રહેવાની છે. તો એક કામ કરું કે we know that V is equal to IV. If I increase the V, then I can reduce the I, and I can કારણ કે પાવર તો કોન્સ્ટન્ટ રહેવાનો છે. હવે સમજો ધ્યાનથી શું કરીશું આપણે? આ જે જનરેટિંગ યુનિટ છે ને એ લખી દઉં છું, જનરેટિંગ યુનિટ એટલે તો પાવર પ્લાન્ટ. બીજું લખી દઉં છું પાવર પ્લાન્ટ, બરાબર? તો જેવો પાવર અહીંથી નીકળ્યો પાવર, તૈયારીમાં આપણે કયો ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ, કયું? એનો સિમ્બોલ આવો જો, ઓછા ટર્ન, પછી આ કોર અને કોર જાય, અને પછી અર્ધા. પડી ગયો છે ને? પડી તો બહુ છે. આ દેખ્યું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને અહીંથી આપણે સીધું જ છે ને 11 થી 220 kV માં કન્વર્ટ કરી નાખીશું. ઇન્ડિયામાં મેક્સિમમ લાઈન આટલા 755 kV ની છે, મેક્સિમમ લાઈન ઇન્ડિયામાં અત્યારે, બરાબર છે? આપણે ઇન્ડિયામાં આટલા kV ની મેક્સિમમ લાઈન છે, બરાબર? આ તમારો રેલવે ની અંદર જે વાળો છે 110 kV માં 110 kV જો જો તમે 11 kV પણ આપી શકો, જોવાનું બધું ધ્યાન રાખો. ચાલો, આ બડી ખબર તો બહુ છે. હવે અહીં સુધી આપણે આયા, અહીં સુધી આયા. આગળ વોલ્ટેજ ખૂબ હાઈ છે, આ ટ્રાન્સમિશન લાઈનમાં વોલ્ટેજ ખૂબ હાઈ છે. જો તમે અહીં લખી દઉં છું, આને કહેવાય છે ટ્રાન્સમિશન લાઈન. તો એગ્રી? હવે સુધી વોલ્ટેજ ખૂબ હાઈ છે એટલે કરંટ કેવો હશે? એમાંથી ઓછો હશે.
કરંટ ઓછો હતો તો as per this formula heat energy will also be very less. So agree or not? ક્લિયર થયું? હવે તમને થાય કે સર એક કામ કરો ને આ વોલ્ટેજ ડાયરેક્ટ આપી દો ને ઘરમાં. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે ને ફાટશે કૂદશે. આટલો વોલ્ટ આપી દો ને 2,20,000 વોલ્ટ 220 kV મતલબ ખબર પડે ને 2,20,000 વોલ્ટ. આનું જે ઇન્સ્યુલેશન હોય કોઈ પણ ઇન્સ્યુલેશન આપણે ઘરમાં એવું નથી આટલા વોલ્ટ કામ કરી આપો ને ઇન્સ્યુલેશન બિચારા ખબર નહીં શું થશે પડી ખબર તો કહું છે તો ચાલે ના તો કરવું પડશે આટલા વોલ્ટેજ છે આટલો હાઈ વોલ્ટેજ આવ્યો એને ડાઉન કરવું પડશે અને ડાયરેક્ટ કરતી મેકર છે ડીપી હોય છે બધું થાંભલા ઉપર ડીપી કિરણ કે ટ્રાન્સફોર્મર પડી ખબર એ શું કરે છે કે હોય સ્ટેપ ડાઉન પડી ખબર કે ના પડી એટલે કરતી આમ આયા પછી આમ હોય તો એથી આયા પછી આપણે આમ શું કરવું પડશે સ્ટેપ ડાઉન કરી પછી આપણે આપવા ક્લિયર થઈ ગયું કે ના થઈ ગયું ક્લિયર થઈ ગયું હવે તમને ખબર પડી સૂર્ય સ્ટેપ અપ સ્ટેપ ડાઉન એટલે આવું બધું કરવું હોય જ્યારે આપણે કામ તો એના માટે આપણે ટ્રાન્સફોર્મર આવે છે એટલું આટલું સિમ્પલ નથી બહુ કોમ્પ્લિકેટેડ છે પણ આટલા લેવલ પર તમને ખબર પડી આટલી ક્લિયર થયું તો આ કામ છે ટ્રાન્સફોર્મર એટલે what does the transformer do transformer what does the transformer do transformer step up and step down બોલો આને કઈ બોલવાનું આજ બોલવાનું ઠીક છે તો what does the transformer do transformer step up or step down the AC voltage madam AC voltage not AC voltage clear the transformer step down or step up AC voltage as per the requirement તો ખબર પડી કે તમને શું છે બરાબર છે ચલો ટેપ ખબર પડી ગઈ કન્સ્ટ્રક્શન ખબર પડી ગઈ હવે કન્સ્ટ્રક્શન તો ક્લિયરલી આવડશે વર્કિંગ માં મેં તમને કીધું પ્રમાણે આ સૌથી મેઇન છે આ માત્ર સૌથી મેઇન છે બરાબર છે કે ભાઈ બંનેનો એરિયા સેમ છે બંનેનો લિંક થયેલું ફિલ્ડ સેમ છે એટલે 5 સેમ છે અને 5 સેમ છે તો જે ચેન્જ થવાનો રેટ છે પણ કેવો છે બંનેમાં સેમ આ સૌથી મેઇન બરાબર છે વિચારો ફ્લક્સ લિંક થયેલું સેમ છે એનો રેટ ચેન્જ થવાનો તેમ જ હોવાનો ને કારણ કે હા સમજવાની વસ્તુ છે ભાઈ એ વસ્તુ ફિલાવો એટલે તો ફિલાઈ દો સાયન્સ બરાબર છે અને પછી આપણે ખબર છે પર ફાઇલ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક છે કોઈ પણ હોય EMF હોય એનો ફોર્મ્યુલા n dy dt -n dy dt તો પ્રાઇમરી માટે લખવું પડે તમારે -n નંબર ઓફ તેના અને dy dt પણ પોતે પ્રાઇમરી સેકન્ડરી માટે લખવું પડે પણ આપણને ખબર છે આ જે ટર્મ છે આ વાળું a અને આ જે ટર્મ છે એ બંને સેમ છે એટલે આપણે રેશિયો લેશું જ્યારે તો ભાઈ એ તો કટ થઈ જશે એટલે બાકી રહ્યું Vp/Vs =NP/ns ક્લિયર થયું મતલબ કે તમારો વોલ્ટેજ જે આવશે પ્રાઇમરી અલ્ટિમેટલી નંબર ઓફ ટર્મ રેશિયો ડિપેન્ડ કરે છે હવે જો તમે પ્રાઇમરી ના આ રેશિયો તમે મતલબ ns તમે ઓછા રાખ્યો સેકન્ડરી સાઈડ તો સ્ટેપ ડાઉન થઈ ગયું ns ઓછા રાખ્યો તો સ્ટેપ અપ થઈ ગયું એટલું મગજમાં એના પર ડિપેન્ડ કરે છે બરાબર છે તમારી બુકમાં એક નવી રામાયણ કરી પાછી EMF ના ફોર્મમાં એટલી ખોટી રામાયણ કરી છે ને એનો કઈ જ મતલબ નથી હું તમને સમજાવું રૂપારો બનાવવા દેતા હું પછી તમને કહું છું છેલ્લે કહું છું પહેલા સમજી એટલે ઇન્ટરેસ્ટ તમને ખબર પડે છે અત્યારે તો કહું છું સમજો બરાબર છે EMF ની ખોટી રામાયણ કરી ફાલતુ પેલો એના વાળો ફંડા લઈ ગયા છે P = E - IR વાળું હતું છે એ વાળો ફંડા અંદર લઈ આવ્યો કશી જરૂર નથી લાગતી ચલો તો રે છોડો હમણાં આગળ ધ્યાન આપો અરે નથી એનો ફંડા લાયા છે તમે જવા દો તમને સમજાવું એના બરાબર તમને આ ખબર પડી કે ના પડી ચાલો આગળ સમજો હવે આ લખું છું ફોર આઇડિયલ ટ્રાન્સફોર્મર શું લખું છું ફોર આઇડિયલ ટ્રાન્સફોર્મર સીધી વસ્તુ છે તમારો જેટલો ઇનપુટ પાવર હશે ને એટલો જ આઉટપુટ પાવર હશે કોઈ પણ લોસ ના થાય તો વિચારો તમને સમજો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આઇડિયલ વસ્તુનો મતલબ જેમ કે હા જેમ કે અત્યારે ત્યાંથી મને જેટલો પાવર મળે છે એટલો પાવર બધો આગળ આવો જોઈએ થોડો પણ આ વાયરમાં લોસ ના થવો જોઈએ તમે પેલું ટચ કરશો ને તો ગરમ હશે થોડું કેમ કારણ કે થોડો પાવર હવે લોસ થયો આ એક ઘણો ટ્રાન્સફોર્મર છે ખબર તમને આ શું છે અલ્લા પણ બોલો તો ખરા હાટે સ્ટેપ ડાઉન કરે પહેલા અને પછી એસન બીસી પણ કરતા હોય તમે આખો સમજો આપણા ઘરમાં કેટલો વોટ આવે છે મોબાઈલની બેટરી કેટલી હશે અરે લેપટોપની બેટરી કેટલી હશે ગેસ કરો